સુરત શહેરમાં માતાજીના દર્શન અને આશીર્વાદના બહાને એક યુવતી સાથે દુષ્કર્મ આચરનારા કથિત ભુવાની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. આરોપી નરેશ ભુવાએ યુવતીનો વિશ્વાસ જીતીને તેને ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી દુષ્કર્મ આચર્યું. સુરતના સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી નરેશ ભુવા યુવતીના ઘરે ધાર્મિક વિધિ કરવા જતો હતો, જ્યાં બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો સંપર્ક કરી તેનો મોબાઈલ ફોન નંબર મેળવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીએ નોંધાયેલી ફરિયાદ મુજબ નરેશ ભુવાએ યુવતીને ફોન કરી સિંગણપોર 4 રસ્તા નજીક આવેલા યોગ હોટલમાં માતાજીના આશીર્વાદ લેવા માટે બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ યુવતીને માતાજીની પ્રસાદી આપી હતી. પ્રસાદી ગ્રહણ કર્યા બાદ યુવતીનું માથું ભારે થવા લાગ્યું હતું અને તેને ચક્કર તેમજ ઊંઘ આવવા લાગી હતી. યુવતી બેભાન જેવી સ્થિતિમાં પહોંચી જતા આરોપી નરેશ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું નહીં, આરોપીએ યુવતીના ન્યૂડ ફોટોગ્રાફ્સ પણ પાડી લીધા હતા અને જો કોઈને ઘટનાની જાણ કરશે તો ફોટા વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં જણાવ્યું છે કે આરોપી અવારનવાર યુવતીને યોગ હોટલમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. આખરે યુવતીએ હિંમત દાખવી સિંગણપોર પોલીસ મથકે નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો ધર્મ અને આસ્થાના નામે વિશ્વાસનો દુરુપયોગ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરવાના કેસે શહેરભરમાં ભારે ચકચાર મચાવી છે. હાલ સિંગણપોર પોલીસે આરોપીના અન્ય સંભવિત ગુનાઓ અને તેની પ્રવૃત્તિઓ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.